આજના વિડીયોમાં આપણે જાણીશું ભક્તોની મનોકામના પૂર્ણ કરતું દેવી ચંડીનું મંદિર। ભારતના આધ્યાત્મિક નગર તરીકે ઓળખાતા હરિદ્વારમાં આવેલું ચંડી દેવીનું મંદિર શક્તિ અને ભક્તિનું પ્રતીક છે। આ મંદિર દેવી ચંડીને સમર્પિત છે, જેમણે એક રાક્ષસનો વધ કરીને ધર્મની રક્ષા કરી હતી। શિવાલિક પર્વતોની વચ્ચે શાંત સ્થાનમાં દેવી ચંડીનું આ મંદિર નીલ પર્વતની ટોચે આવેલું છે। એવું માનવામાં આવે છે કે આ મંદિરની તીર્થયાત્રા કરવાથી મા ચંડી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે, આથી તે સિદ્ધપીઠ તરીકે પણ ઓળખાય છે। આ મંદિરનું નિર્માણ વર્ષ 1929માં કાશ્મીરના રાજા સુચત સિંહે કરાવ્યું હતું। જોકે અહીં મા ચંડીની મુખ્ય પ્રતિમાની સ્થાપના 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ કરી હોવાનું પણ કહેવાય છે। આ પ્રતિમાની સ્થાપના તેમણે હિમાલયની દિવ્ય ઉર્જાઓને એકત્રિત રાખવા માટે કરી હોવાનું પણ માનવામાં આવે છે। એ સમયથી જ આ મંદિર આસ્થા અને આધ્યાત્મિકતાનું પ્રતીક ગણાય છે। પૌરાણિક કથા અનુસાર શુંભ અને નિશુંભ નામના રાક્ષસોએ દેવરાજ ઇન્દ્ર પર હુમલો કરી સ્વર્ગ પર પણ પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ બંને રાક્ષસો દેવતાઓને પણ ખૂબ હેરાન કરતા હતા। પરિણામે દેવી પાર્વતીની કૃપાથી ચંડિકાનું પ્રાગટ્ય થયું। દેવી ચંડિકા અત્યંત સૌંદર્યવાન હતા। તેમને જોઈ અસુર શુંભે તેમની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને દેવીએ અસ્વીકાર કર્યો। આના પરિણામે અસુર બંધનો અને દેવી ચંડી વચ્ચે મહાયુદ્ધ થયું, જેમાં અંતે મા ચંડીનો વિજય થયો। દેવી ચંડીએ એ પહેલાં ચંડ અને મુંડ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો। તે પછી શુંભ અને નિશુંભ રાક્ષસોનો પણ તેમણે સંહાર કર્યો। કહેવાય છે કે આ દિવ્ય યુદ્ધ નીલ પર્વત પર થયું હતું અને આ જ કારણસર દેવી ચંડીનું મંદિર આ પૌરાણિક કથાને સાક્ષી રૂપે અહીં સ્થાપિત છે। આસો મહિનાની નવરાત્રિ દરમિયાન અહીં અનેક ભક્તો દર્શનાર્થે આવે છે અને એવો વિશ્વાસ પ્રવર્તે છે કે માતા તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે। આવા અવનવા વિડીયો માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।